સુરાપુરા દાદા ભોળાદનો ઇતિહાસ। સુરાપુરા દાદા કોને કહેવાય? આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે। શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવાર માંગ ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નામ શરણે ધરી દીધા હોય એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે, જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે। ભોળાદ ક્યાં આવેલું છે? ભોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અહમદાબાદ જિલ્લાના ધોળકા તાલુકા માંગ ભોળાદ સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે। ભોળાદ સુરાપુરા દાદાનો ઇતિહાસ। 900 વર્ષ પહેલાં વેલડુમ બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરા ધામ, સુરાપુર ધામ ભોલાડ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે। શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દાદાની ખાંભીએ દાનભા બાપુ નિત્ય માતુમ ટેકવવા જતા અને તેમને દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય, કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટવાળો હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓની આવશે અને લોકોના કામ થશે અને 3 ટાઈમ લોકો જમશે। દાદાના આ વચનો આજે સત્ય થયા છે। આ ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કાંઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી દાનભા ભુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આ ધર્મનું સ્થાન છે। હું નોકરી, જોબ કરું એ મારું કર્મ છે અને હું આ કે કાર્ય કરું એ ધર્મ કાર્ય છે અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું। હું જે કામ કરું છું તેમાંથી મારું બધું પૂરું થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી અને આ ધામ જ મારું ઘર છે। ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રદ્ધાનું નહીં પણ આસ્થાનું ધામ છે। જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા। એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડુમ લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને 17 નરાધામોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો, પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત માંગ ભવાની એમનામાં ઉતરે છે। આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાંટના નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે। ત્યારબાદ વર્ષો વીતતા ગયા, બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નામ દર્શન કરવા આવતા। એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી, પરંતુ જ્યારે ભોળાદ નામ ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22 એપ્રિલ 2016 ને શુક્રવાર હનુમાન જન્મજયંતિ નામ રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુમ રોડ પર સ્થાપના કરવામાં આવી। આજના ઘોર કળિયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે। એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈ ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે। આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે। અહીં અન્નક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે। સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે। ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ ને તો ચોપડાના પાના ઓછા પડશે, માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો। એ અમથા નથી ખોડાણા, એમના બલિદાન બહુ જ મોટા છે, માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો।
મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે, તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંથી સમય કાઢીને પોતે બોટાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સૂવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. સુરાપુરા દાદા બોટાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી જાય છે. આજે ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્ત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે? દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે. દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે. શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દાદાની ખાંભીએ દાનભા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમણે દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય, કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટવાળો હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓની આવશે અને લોકોના કામ થશે અને 3 ટાઈમ લોકો જમશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે. આ ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કાંઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી દાનભા ભુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી, જોબ કરું એ મારું કર્મ છે અને હું આ કે કાર્ય કરું એ ધર્મ કાર્ય છે અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરું છું તેમાંથી મારું બધું પૂરું થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી અને આ ધામ જ મારું ઘર છે. ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રદ્ધાનું નહીં પણ આસ્થાનું ધામ છે. જાણો શું છે સુરાપુરા ધામ બોટાદનો ઇતિહાસ? દાદાએ ખૂબ જણાવ્યું કે કેવી રીતે નોકરી કરતા સાથે ધર્મકાર્ય. જુઓ વિડીયો. શ્રી સુરાપુરા દાદા બાળોદ. શ્રી સુરાપુર દાદા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે. આજે ગુજરાત ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્ત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. આજે અમે આપને જણાવીશું કે આખરે શ્રી સુરાપુરા દાદાના ધામનો ઇતિહાસ શું છે અને શ્રી દાનભા બાપુ એ ધર્મકાર્યની શું વાતો જણાવીશું, જે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે. ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન, લાઈફ કલ્યાણકારી બનાવી રહ્યા છે. તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે. દાનભા ભુવાજીએ અમૃત ભક્તિમાં આપેલ ઇન્ટરવ્યુમાં શ્રી સુરાપુરા દાદાનો ઇતિહાસ વિશે જણાવેલ, જે અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ. વર્ષ 2016માં અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલ. સુરાપુરા દાદાએ એ વ્યક્તિના સપનામાં તે જે સ્થાન પર હતા એ માર્ગ દેખાડ્યો. દેવી પૂજકના મકાનો હતા, તેની આગળ દાદાની ખાંભીઓ છે. દાનભા ભુવાજીએ જણાવેલ કે જો આ સત્ય ન હોય તો આવો શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોય અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે. જેથી દાનભા બાપુએ મનોમન નક્કી કર્યું કે જે હોય તે પણ આ આપના પૂર્વજ તો છે.
હવે આપણે તેનું ભજન કરવું. ભજન એટલે કે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું એવું નહીં, પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યા હોય તો કોઈ એવી વ્યક્તિને પસંદ કરજો જે તમારી મારફત લોકોનું કામ કરી શકે. શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દાદાની ખાંભીએ દાનભા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમણે દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય, કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટવાળો હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓની આવશે અને લોકોના કામ થશે અને 3 ટાઈમ લોકો જમશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે. આ ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કાંઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી દાનભા ભુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી જોબ કરું એ મારું કર્મ છે અને હું આ કે કાર્ય કરું એ ધર્મ કાર્ય છે અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરું છું તેમાંથી મારું બધું પૂરું થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી અને આ ધામ જ મારું ઘર છે. ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રદ્ધાનું નહીં પણ આસ્થાનું ધામ છે. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી સુરાપુરા દાદા.